હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત. ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની લગભગ તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ હશે. શાળા કક્ષાએ શિક્ષણ પણ લગભગ હવે રિવિઝનના અંતિમ તબક્કામાં હશે, અથવા વિદ્યાર્થીઓ કદાચ પેપરો લખતા હશે અથવા ગૂગલ ક્વિઝ દ્વારા પોતાની જે અભ્યાસને લગતી કસોટીઓ છે આપી રહ્યા હશે. સાથે સાથે આપણે આજે એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે પરીક્ષામાં જે આન્સર બુકમાં આપણે જવાબ લખવાના છે એ જવાબમાં કઈ રીતે આપણે જે સપ્લિમેન્ટરી જે છે એનું લેઆઉટ જે છે એનો સદુપયોગ કરીએ અને વધુમાં વધુ મહત્તમ ગુણ મેળવી શકીએ. આ ઉપરાંત આપણા અક્ષર, આપણા જવાબો, આપણા મુદ્દા એ રીતે હાઇલાઇટ થાય કે પેપર ચકાસકને આપણે જે કહેવા માંગીએ છીએ, આપણું જે પ્રેઝન્ટેશન છે એ બિલકુલ એક ફ્લોમાં જાય અને મહત્તમ ગુણ આપણે મેળવી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણે આજે જોવાના છીએ મોડેલ આન્સર બુક, એટલે કે આદર્શ ઉત્તર વહી. મોટાભાગે વિદ્યાર્થીઓને જવાબ આવડતા જ હોય છે, પણ જ્યારે એનું પ્રેઝન્ટેશન કરવાનું છે, એટલે કે રિટર્ન કરવાનું છે ઇન ધ આન્સર બુક, જ્યારે આન્સર બુકમાં જ્યારે લખાણ કરવાનું છે ત્યારે કેટલાક મુદ્દાઓમાં એ જેમ કે છેકચાક છે કે પછી બિનજરૂરી લખાણ લખાઈ ગયું છે, અથવા એ રીતે જે કહેવાય ને કે બિનજરૂરી કે ટ્રાફિક જામ જેવું લખ જ કર્યું છે, 3-4 લાઈન ભેગી લખી નાખી છે, અથવા નવા પેજ પર નવો સેક્શન લખવાની ભૂલ થઈ ગઈ છે. આ નાની સમસ્યાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત 10 સૂચનો પણ મેં આપ્યા છે, તો એ પણ સમજીશું. આદર્શ ઉત્તર વહી માર્ચ 2024 માટે તો ના કહી શકાય, પણ આ દરેક માટે છે. પણ હાલ જે આપણે અંગ્રેજી વિષયનું પેપર જોવાનું છે અને એના જે આન્સર છે એ પ્રકારની માહિતી છે. બાકી ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે છે. ખાસ આપણી ચેનલ ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત તો તમને ખબર જ છે, પણ જ્ઞાનજ્યોત નામની એક ટેલિગ્રામ ચેનલ પણ છે, જેમાં તમને ગૂગલ ક્વિઝનો એક ઓપ્શન મળશે. યુટ્યુબ લિંક્સ છે, પીડીએફ પણ ત્યાંથી ડાઉનલોડ કરશો અને ગૂગલ ક્વિઝિસ પણ તમે ત્યાંથી આપી શકશો. મહત્તમ ગુણ મેળવવા માટેના 10 સોનેરી સૂચનો છે. કયા સૂચનો છે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલું છે કે પ્રશ્નપત્રને શક્ય ઝડપથી વાંચો અને વધુ આવડતા વિભાગથી જ લેખનની શરૂઆત કરો. દરેક વિદ્યાર્થીને લગભગ આ ખબર જ હશે. અને પેપર ખાસ આપણને 10 થી 15 મિનિટ જે શરૂઆતની મળતી હોય છે એ સાયકોલોજીકલી રીડિંગ માટે મળે છે. તમે પ્રશ્નોને વાંચો એટલે બાકીનો જે 3 કલાકનો સમય છે એ તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ જવાબોને અંદરથી ડેટા ફેચ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે ક્યાંક ખૂણામાં જો વાંચેલું પડ્યું છે તો એ રિવાઇઝ થાય છે, એ તમને યાદ આવે છે અને તમે સારામાં સારા જવાબ લખી શકો છો. મીન્સ કે પેપર મળે એટલે ઉપર છેલ્લી એક નજર નાખવાની છે. ખાસ કરીને જે લાંબા પ્રશ્નો 2 માર્ક્સ, 3 માર્ક્સ, 5 માર્ક્સ કે એનાથી જે પણ વધારાના છે એમાં એક નજર મારવાની છે. એટલે કે દિમાગને થોડો ટાઈમ મળે છે કે તમને પ્રશ્નો જે ફીડ થયા છે એના જવાબો શોધે, અને 3 કલાકની અંદર આ જવાબ મળશે. આ એટલા માટે હું તમને કહું છું કે ઘણીવાર એવા પ્રશ્નો છે કે જેમ કે તમે છેલ્લે પેપરના 10 મિનિટ પહેલાં કોઈ પ્રશ્ન જુઓ છો અને તમને જવાબ નથી આવડતો, અને પેપર પૂરું થયા પછી બહાર નીકળ્યા પછી તરત તમને જવાબ મળે છે. મીન્સ કે 10 અને બીજી 10-20 મિનિટમાં તમને જવાબ મળી ગયો છે. પણ એ જ માહિતી જો તમે દિમાગને અગાઉના ટાઈમે આપી હોત, એટલે કે પેપર શરૂ થયું ત્યારે આપી હોત, તો એ 3 કલાકમાં ડેટા શોધી શકત અને તમને જવાબ મળી જાત. તો આ પણ એક વસ્તુ શીખવાની છે. કદાચ શાળા કક્ષાએ ભૂલી જવાતી હશે, પણ આ સાયકોલોજીકલ છે કે પેપરને આપણે એકવાર નજર મારવાની છે, જેથી આપણા દિમાગને સમય મળે છે જવાબો શોધવાનો અને સારી રીતે લખી શકાશે. બીજો પ્રશ્ન છે કે આપના અક્ષર સુવાચ્ય અને સ્પષ્ટ હોવા જોઈએ. આ તો હવે આપણને ખબર છે, ગાંધીજી કીધું છે કે ખરાબ અક્ષર છે એ અધૂરી કેળવણીની નિશાની છે. અને હું માનું છું ત્યાં સુધી જો તમારી હેન્ડ રાઇટિંગ ખરાબ છે તો ક્યાંક ને ક્યાંક તમારી ઇમ્પ્રેશન પણ ખરાબ પડે છે. કારણ કે હજુ સુધી આપણે ટાઈપિંગ કે એવું કશું ઓપ્શન છે નહીં. હેન્ડ રિટન છે, અક્ષર સારા હશે, બરાબર છે, તો આપણી ઇમ્પ્રેશન પણ સારી પડવાની છે, વધુ માર્ક્સ મેળવી શકાય છે. ડેટા 2 વિદ્યાર્થીના સેમ જ હોઈ શકે છે, બંનેને સરખું જ લખ્યું હોઈ શકે છે, પણ અક્ષર એક પ્લસ પોઈન્ટ હોઈ શકે છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન જે છે સારી પડે છે, અક્ષર સારા હોય માર્ક્સમાં ફરક પડે છે, એટલું યાદ રાખજો. 3 નંબરનો પ્રશ્ન છે સવિસ્તાર મુદ્દાસર પ્રશ્નોના જવાબ માટે વિચાર વિસ્તારનો ક્રમ જાળવવાનો છે. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ એના જે જવાબો લખવાના હોય છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એક કથા હોય, એટલે કે કોઈ વાર્તા હોય, સંસ્કૃતમાં મુચ્છકટિકમ હોય કે રામાયણ હોય, તો એ સ્ટેપ બાય સ્ટેપ એના જે આપણને યાદ હશે, સ્ટેપ એક જવાના છે. એ જ રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો એને એક રીતે પ્રસ્તાવનાથી લઈને ધીમે એક વિચાર વિસ્તારનો ક્રમ જાળવવાનો છે. કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ ભાષા હોય, કોઈ પણ લાંબો પ્રશ્ન હોય, તો આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે.
4 નંબર, દરેક નવો વિભાગ નવા પેજથી લખો અને કુલ ગુણ ધરાવતા પ્રશ્નોનું અલગ જૂથ બનાવો. આ મુદ્દો ઘણીવાર વિદ્યાર્થીઓને ખબર હોય છે કે નવો સેક્શન નવા પેજે લખો, પણ ઘણીવાર વિદ્યાર્થીઓ કદાચ કરકસર કરે છે, કોઈ બીજા કારણોસર, ભૂલથી કે કોઈ પણ કારણસર સેક્શન જે બદલાઈ ગયો છે, પછી તમે ઘણીવાર શું છે કે 2-3 જ લાઈન લખી હોય ને આખું પેજ કોરું રહેતું હોય, એટલે તમે સેક્શન એ પૂરો થયો અને બી લખી નાખો છો. તો એવું નથી કરવાનું, આપણે નવા પેજથી લખવાનો છે, કારણ કે જ્યારે એક્ઝામિનર પેપર તપાસે છે ત્યારે એ શું કરે છે કે ભાઈ એના માર્ક્સ લખવાના છે ઉપર, બિલકુલ ઉપર સપ્લી તમે જોશો ત્યાં ચોરસ ખાના બનાવેલા જ હશે, એટલે કે માર્ક્સ લખવા માટેની જગ્યા છે. નવો સેક્શન નવા પેજ છે. એવરેજ તમને યાદ હશે ત્યાં સુધી ધોરણ 12ની 24 પેજની સપ્લી હોય છે અને લગભગ આપણે માનીએ ત્યાં સુધી 90% વિદ્યાર્થીઓની પૂરી સપ્લી પણ ભરાતી નથી. 10% વિદ્યાર્થીઓને ભરાઈ જતી હશે, તો બાકીના વિદ્યાર્થીઓને નથી ભરાતી. તો બાકીના વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું છે કે આપણે પાછળ કોરા પેજ રહે એના કરતાં વચ્ચે રહે તો ચાલશે. ખબર પડી ગઈ? એટલે ક્યાંક ક્યાંક આપણે નવા સેક્શન માટે થોડીક લાઈનો છોડવાની થાય તો કરકસર કરવાની નથી, પૂરું ધ્યાન રાખવાનું. અને બીજું વસ્તુ લખી છે કે પ્રશ્નોનું જે જૂથ છે ખાસ યાદ રાખો. પ્રશ્નોના જૂથમાં હું તમને કહું કે ટ્રુ એન્ડ ફોલ્સ 4 માર્ક્સના, તો 4 એક બંચમાં રાખો. પછી નિયરેસ્ટ મિનિંગ આવે છે તો નિયરેસ્ટ મિનિંગનું એક બંચ અલગ રાખો. લેંગ્વેજ ફંક્શન છે તો એનું, એટલે કે ટૂંકમાં તમને એ 4માંથી 4 જે પ્રશ્નો છે જોડે દેખાવા જોઈએ, તરત મળવા જોઈએ. પછી એવું ના થાય કે 2 પ્રશ્નો લખ્યા પછી પાછળ બીજા પેજે લખાઈ ગયા કે ક્યાંક બીજા છે, એવું ના થવું જોઈએ. એટલે એ થોડુંક ધ્યાન રાખવાનું છે, એ એક વસ્તુ ખાસ છે. 5 નંબરનો મુદ્દો છે કે કોઈ પણ પ્રકારની છેકછાક ન હોવી જોઈએ. છેકછાક એ શું બતાવે છે કે માનસિક રીતે તમે ક્લિયર નથી, તમારા વિચારો સ્પષ્ટ નથી અને એના લીધે જ તમારી ભૂલો થાય છે. એટલે તમારી જેટલી છેકછાક છે એનો મતલબ કે ક્યાંક ક્યાંક તમે પ્રેક્ટિસ નથી કરી પરીક્ષા પહેલાં, અથવા તમારા વિચારોમાં એક રીતે કહેવાય કે ફ્લો નથી, અસ્પષ્ટ વિચારો છે, એટલે તમારા જવાબોમાં ભૂલ થઈ છે. આ એક વસ્તુ છે. બીજું કે ચેકચાક થયા પછી અહીંયા જે ચેકચાક છે બિલકુલ સાચો શબ્દ છે, પણ ઘણીવાર શું છે કે એક લાઈન આપણે કરી શકીએ છીએ કે ભૂલ છે, સિંગલ લાઈન કરી શકાય, 2 લાઈન કરી શકાય, થોડુંક સોફિસ્ટિકેટ લાગે ભાઈ. પછી એવું નહીં કે આમ આપણે ગૂંચળું જ કરી દેવું બરોબર, કે આમ સાહેબને કશું દેખાવું જોઈએ, CIDમાં જાય કે ઈડીમાં જાય કે CBI વાળા આવી જાય, કોઈ પણ આવે પણ ખબર જ ના પડે, એવું એટલું બધું કંઈ આપણે કરવાનું નથી હોતું ભાઈ, બરોબર છે. એટલે થોડુંક એકાદ 2 લીટી કરીશું તો આપણને ટાઈમ પણ ઓછો બગડશે, પેપર તપાસનારને તો ઇઝીલી ખબર પડે જ છે કંઈ ક્યાંક ભૂલ છે એટલે લીટી મારેલી છે. જરૂરી લાગે તો પહેલાં રફ વર્ક. મોટા પ્રશ્નો ખાસ કરીને જેમ કે નિબંધ છે, 8 માર્ક્સનો, ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં 10 જે પણ માર્ક્સ, તો મેઇન ટોપિક છે, મેઇન મુદ્દો છે મોંઘવારી. મોંઘવારીના રિલેટેડ તમને કોઈ પણ સેન્ટેન્સ આવડે છે, કોઈ મુદ્દો આવડે છે તો રફ વર્ક કરી શકો. છેલ્લા પેજે કરો, ડાબી સાઈડ કોઈ પણ પેજે કરો, ઉપર રફ વર્ક એવું લખો, પછી છેલ્લે ચોકડી મારો. આ બધું કરવું પડશે. એટલે તમારી જે મેઇન વસ્તુ છે, જે મેઇન જવાબ છે, જે નિબંધ છે, એ જગ્યા પર બિનજરૂરી ચેકચાક નહીં થાય. એટલે આ એક આપણે આઈડિયાને યુઝ કરવાનો છે કે નોર્મલ છે કે આપણે કોઈ પણ જગ્યા, હું સીધી સરળ ભાષામાં કહું તો આપણે કહેવાય ને કે શોરૂમ અને ગોડાઉનમાં ફરક હોય છે. શોરૂમ એકદમ બિલકુલ લાઇટિંગવાળો અને કલરિંગવાળો અને એકદમ આકર્ષક હોય, અને ગોડાઉનમાં જાઓ જેઠાલાલના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ગોડાઉનમાં બધું પડી જ હોય અને શોરૂમ ક્લિયર હોય. એટલે આપણી જે જવાબો લખવાના છે, જે બતાવવાના છે, જે એક્ઝામિનર જોવાનો છે, એ બિલકુલ શોરૂમ જેવો ક્લિયર કટ, એકદમ સ્પષ્ટ. અને ક્યાંક ક્યાંક રફ વર્ક એ આપણું ગોડાઉન, સીધી સરળ ભાષામાં આ વસ્તુ. ઉત્તરવહીના અંતિમ પાન પર આપ રફ વર્ક કરી શકો છો. ઘણીવાર મેથ્સ કે એવા વિષય છે જેમાં વારંવાર રફ વર્ક કરવાનું થતું હોય છે, તો તમે જમણી સાઈડ જવાબો લખો છો તો ડાબી સાઈડ રફ વર્ક કરી શકો છો. વધારે રફ વર્કની જરૂર પડતી હોય તો ખાસ કરવાનું, અને પછી લીટો મારતો હોય ઉપર રફ વર્ક એવું લખો. ઘણીવાર આખું પેજ ભરી જતું હોય છે, એટલે ખાસ કહું છું કે છેલ્લા પેજે લખવા જઈશું તો કદાચ ઘણીવાર ટાઈમ બગડતો હોય છે, તો આપણે ડાબી સાઈડ લખવું, ચેક મારો, ઉપર રફ વર્ક, જવાબ ક્લિયર. આગળ વધીએ. જરૂરી મુદ્દાઓ. 6 નંબર કયું છે? જરૂરી મુદ્દાઓ હાઇલાઇટ કરો, શક્ય હોય તો કાળી શાહી કે પેન્સિલનો ઉપયોગ કરો. ઘણીવાર પોઈન્ટ્સ લખવા માટે, મુદ્દા લખવા માટે આપણે અલગ પેનનો યુઝ કરી શકીએ છીએ, પણ ખાસ કરીને લાલ એટલે કે રેડ અને એના લગતી જે પિંક ને એ બધી પેન છે એ આપણે ન યુઝ કરવી જોઈએ. આ ઉપરાંત ગ્રીન પેન પણ ન યુઝ કરવી છે. બ્લેક પેનની જે વાત છે, બ્લેક અને બ્લુ ઘણીવાર લખેલી હોય છે કે આપણે બેમાંથી યુઝ કરી શકીએ, એટલે શક્ય હોય ત્યાં સુધી બ્લેક પેનનો આપણે યુઝ કરી શકીએ ક્યાંક ક્યાંક હાઇલાઇટ કરવા માટે અથવા મુખ્ય મુદ્દાઓને દેખાડવા માટે. અને એના માટે આ એક પંક્તિ પણ આપણે યાદ રાખીશું કે જો દીખતા હે વો બીકતા. મેં કીધું એ પ્રમાણે શોરૂમ છે, દુકાનમાં ઘણીવાર બધી વસ્તુઓ લટકાયેલી જ હોય, આપણને ખબર છે. કેમ એવું હશે? તો જે ગ્રાહક આવે છે એને ખબર નથી હોય કે અંદર શું શું છે, આપણે શું વેચીએ છીએ. એટલે બહાર જોશે કે ક્લિનિક પ્લસ શેમ્પૂ છે, ભાઈ ઓહો આ છે, વેફરના પડીકા છે, એટલે છોકરું કોઈ નાનું જોશે તો પણ માગશે. તમને પણ યાદ આવશે, અરે શેમ્પૂ લેવાનું તો રહી ગયું, તો લાવો ભાઈ શેમ્પૂ.
तो मीन्स के जो दिखता है वो बिकता है। प्रेजेंटेशन એવું કરવું પડે કે જેથી એક્ઝામિનરને ખબર પડે કે આ વ્યક્તિને ઘણું બધું આવડે છે। 7 નંબર, પ્રશ્ન ક્રમાંક અને જવાબ સ્પષ્ટ હોય તે જરૂરી છે। અંગ્રેજીની વાત કરીએ તો કમ્પ્રિહેન્શનના સેક્શન બીમાં ઘણીવાર શું કરે છે વિદ્યાર્થીઓ કે ક્વેશ્ચન નંબર અલગ લખે, જવાબ અલગ લખી દે, અથવા પ્રશ્નના ક્રમાંકમાં ભૂલ કરી નાખીએ છે। 12 12 12 13 14 ના બદલે 12 13 13 કંઈક ને કંઈક ભૂલ કરે છે। આમાં મેં તપાસ્યું છે, મને કહો। એટલે આપણે ધ્યાન રાખવાનું કે આપણો ક્વેશ્ચન નંબર જે છે એ આન્સર અને એની સાથે મેચ થવો જોઈએ। બિલકુલ ઉતાવળ નહીં કરવાની, એકાદ પ્રશ્ન પણ ના છૂટવો જોઈએ, એટલે કે ક્રમ સાચવી રાખવાનો છે। જવાબ સ્પષ્ટ, પ્રશ્ન સ્પષ્ટ, નંબર સ્પષ્ટ હોવો જોઈએ। ભૂલ થઈ હોય તો મેં કીધું ને એક લીટી મારીને નવી લીટીથી લખાણ કરો। આખી લાઈનમાં ભૂલ હોય ફોર એક્ઝામ્પલ તો નવી લીટી આ રીતે આપણે લીટી મારી દેવાની કે ભાઈ આ ભૂલ છે મારી, બરોબર છે। કારણ કે નો બડી ઇઝ પરફેક્ટ, આપણે તો અંગ્રેજીમાં ભણ્યા છીએ કે નો બડી ઇઝ પરફેક્ટ ને હુ વોન્ટ્સ ટુ બી નો બડી, એનો મતલબ બહુ નહીં ખબર પડે, પણ કંઈ વાંધો નહીં કે કોઈ પણ વ્યક્તિ છે ને એ પૂર્ણ નથી હોતો, બરોબર છે। ટુ એર ઇઝ હ્યુમન એન્ડ ટુ ફોરગીવ ઇઝ ડિવાઇન, બરોબર। માણસ માત્ર ભૂલને પાત્ર છે, તો એક યાદ રાખજો। 8 નંબર શું કહે છે, જવાબ વહીના પેજનો ઉપયોગ એ રીતે કરો કે પ્રથમ નજરે જરૂરી માહિતી અને જવાબો નજર પડે। દરેક વિદ્યાર્થીને આપણે એક વાત કરીએ કે ધોરણ 10માં લગભગ 8-9 લાખ હશે અને ધોરણ 12માં આપણે 5-6 લાખ, જે પણ વિદ્યાર્થીઓ છે એ બધાની વચ્ચે આપણે કોમ્પિટિશન કરવાની છે। ધોરણ 11 એસપીસીસીમાં મને યાદ છે ત્યાં સુધી પત્ર લેખન કરતા હોય તો એ પત્રનો જે કલર છે, એનું જે લેઆઉટ છે અથવા એનું જે પ્રેઝન્ટેશન છે એ રીતે હોવું જોઈએ કે હજારો પત્રો આવ્યા હોય કોઈ કંપનીને તો એમાંથી એક પત્ર દેખાય કે આ કંઈક અલગ છે। એ જ રીતે પેપર તપાસનાર પણ એવરેજ જે છે 100-200 સપ્લી તપાસતા હોય ત્યારે તમારી સપ્લીમાં એવું કંઈક હોવું જોઈએ જે બાકીનાથી અલગ હોય, અને એ આપણે ધ્યાન રાખવાનું છે। જેમ સ્વામી વિવેકાનંદ શિકાગોમાં ધર્મ પરિષદમાં ગયા અને એમનું જે ભાષણ આપ્યું, એમને જે બોલ્યા એ ઘણાને હાર્ટ ટચિંગ થઈ ગયું, બરાબર છે। એ જ વસ્તુ તમારી સપ્લીમાં હોવી જોઈએ કે ધેર ઇઝ સમથિંગ ડિફરન્ટ, કંઈક અલગ છે, બરાબર છે। ઘરેડ ચીલો નથી, આ કંઈક પાયો નિયર છે, પછી કંઈક નવું કર્યું છે, એ રીતે આપણે કામ કરીશું। આગળ વધીએ। 9 નંબર, પાઠ, કાવ્ય કે પ્રકરણના અગત્યના મુદ્દા લખતી વખતે ઉપર અને નીચે બંને તરફ એક લાઈન છોડી શકો છો। હવે હું તમને કહું કે કોઈ પ્રશ્ન છે નરસિંહ મહેતાનો, મને ગુજરાતીમાં બહુ ખબર નથી શું આવે છે, પણ નરસિંહ મહેતાના પ્રભાતિયાનો કોઈ પ્રશ્ન છે અથવા મીરાબાઈની કોઈ કવિતા છે, પ્રશ્ન 3 માર્ક્સનો છે, 2 માર્ક્સનો કોઈ મોટો પ્રશ્ન છે અને કશું પૂછ્યું નથી કે એના લેખક કોણ છે, કવિ કોણ છે, પણ તમે બિલકુલ ઉપર સાઈડમાં લખી શકો છો મીરાબાઈની પંક્તિ હશે એટલે કે મીરાબાઈની કવિતા છે, એનો જવાબ લખવાનો છે કે મીરાબાઈએ ઝેરનો કટોરો પીધો, એવું કંઈક પ્રશ્ન એના રિલેટેડ છે, તો ઉપર તમે લખી શકો કાવ્યનું નામ, કાવ્યના જે લેખક કે કવિ છે તે, અને મીરાબાઈ હોય કે કોઈ અન્ય હોય તો એનું જો ઉપનામ હોય તો એ એક એક્સ્ટ્રા છે। જેમ હું કહું ને કે 10 રૂપિયાની 5 પકોડી મળે છે, 5માં મજા આવે છે, પણ જે છેલ્લી એક એક્સ્ટ્રા મળે ને બધું નાખીને, એ ખાવાની અલગ મજા છે। પેપર તપાસનારને પણ શું છે, જે જવાબ જે માગ્યું છે એ તો મળે છે, પણ જે પેલું એક્સ્ટ્રા દેખાય છે કે ભાઈ કંઈક એક્સ્ટ્રા છે, આમાં તો લખ્યું છે કાવ્ય, કાવ્યનો પ્રકાર, કવિ, લેખક, ઓહો, ઉપનામ આવડતું હોય છે ઘણીવાર વિદ્યાર્થીઓને, તૈયાર પણ કર્યું હોય છે, પૂછાયું નથી હોતું, અરે ભાઈ પૂછાયું નથી તો શું વાંધો છે, લખી નાખને, 1 મિનિટ થશે। એટલે વસ્તુ એ થોડું ધ્યાન રાખશો, કંઈક એક્સ્ટ્રા આપવાથી માર્ક્સ વધારે આવે છે, બરાબર। ક્યાંય પણ આપણે જુઓ ને કે કોઈ પણ વસ્તુ ડીમાર્ટમાં એક જોડે એક ફ્રી કેવું લઈ લઈએ છીએ, કશા કામનું નથી હોતી, ઘણી વાર તો એક જ વસ્તુની જરૂર હોય પણ એક જોડે એક ફ્રી છે, ચલો લઈ લો, તો એ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાનું। 10 નંબર શું કહે છે, ગુજરાતી, હિન્દી કે અન્ય અંગ્રેજી જેવા વિષયમાં નિબંધ, અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર, સાર, બોધ જેવા પ્રશ્નોમાં અન્ય ભાષાની પંક્તિઓ સુવિચારપણું લખો અને તેને હાઇલાઇટ કરો। એક વસ્તુ છે જે હજુ કદાચ શાળાઓમાં પણ નથી, કદાચ ઓછું ચાલતું હશે અને વિદ્યાર્થીઓને તો ખબર જ નથી હોતી, અને એ વસ્તુ છે કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કે સંસ્કૃત ધે આર નોટ સબ્જેક્ટ્સ, આ કોઈ વિષયો નથી, આ ભાષાઓ છે, અને ભાષાનો મતલબ છે કે એમાં તમે અન્ય ભાષાઓ, અન્ય ભાષાનું સાહિત્ય, અન્ય ભાષાના જે શ્રેષ્ઠ વિચારો છે, સુવિચારો છે, સાર છે, બોધનો તમે ભેગા કરી શકો છો, એકત્રિત કરી શકો છો, પ્રેઝન્ટ કરી શકો છો। જેમ કે નરેન્દ્ર મોદી સાહેબ બોલતા હોય તો એ અન્ય ભાષાના વાક્યો, અન્ય ભાષાની કોઈ પંક્તિ, સંસ્કૃતની કોઈ પંક્તિ ઘણીવાર બોલતા હોય છે, મીન્સ કે એ શું છે, 4 ચાંદ લાગતા હોય છે, બરાબર, એક મોર પીંછ ઉભેરાતું હોય છે। એમ તમે ગુજરાતીમાં મોંઘવારી વિષય પર પ્રશ્ન પૂછાયો છે અને તમને અંગ્રેજીની કોઈ પંક્તિ આવડે છે કે સંસ્કૃતની આવડે છે કે કોઈ પણ અન્ય ભાષાની આવડે છે તો એ એક્સ્ટ્રા છે, બરાબર છે। એ ખીર પર પેલું કહેવાય ને બદામ કાજુ જેવું છે ભાઈ, શીરામાં દેખાય ને કંઈક એક્સ્ટ્રા, એમ આ એક્સ્ટ્રા છે, એટલે અન્ય ભાષાનું એડ કરવાથી ફાયદો થશે। હવે મોટાભાગે શું થાય છે કે ગુજરાતી છે તો આપણે અંગ્રેજીની પંક્તિ લખીએ તો કદાચ સારું લાગે, તો અંગ્રેજીમાં ગુજરાતીની લખીએ તો પણ સારું જ લાગે ભાઈ,
બરાબર, એક વસ્તુ આપણને ધ્યાન આવે. હા, પછી એવું ના થવું જોઈએ કે આખો નિબંધ ગુજરાતીમાં લખાઈ જાય, અંગ્રેજીના એવું નહીં. એટલે કે થોડુંક હોય તો સારું લાગે, બદામનો શીરો ના બની જાય પછી, બરાબર, એમાં સોજી હોવું જોઈએ. તો મીન્સ કે આ સમજવું પડશે. એટલે કે એ તમે એડ કરી શકો છો. આ એક પ્લસ પોઈન્ટ આપણા માટે છે. હવે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયના પેપર અને એની સપ્લીમાં જવાબ કઈ રીતે લખવા એની વાત કરીએ. તો જો આપણને 2024 માટેનું છે, એટલે એ રીતે આપણે થોડાક સુધારા કર્યા છે. તો સેક્શન એ જે છે, ઉપર આપણને ખબર છે કે જે માર્ક્સ લખવાની જગ્યા હશે ત્યાં આપણે એને બિલકુલ ટચ કરવાની જરૂર નથી. આપણે જે જગ્યા છે ત્યાં આપણે સેક્શન એ લખીશું, બરાબર. ઉપર જે બ્રેકેટ્સ બનાવેલા છે ચોરસ, હું તમને થોડુંક બતાવું આ રીતે, કે ઉપરની જગ્યાએ આ રીતે ચોરસ આપણને આપેલા હશે, આ રીતે પ્લસ ને આ બધું કંઈક કરેલું હશે. તમે એની એ ચિંતા આપણે કરવાની નથી. આમ કરીને અને છેલ્લે ટોટલ બોટલ કર્યું બધું એમાં આપણે નહીં પડવાનું. આપણે સેક્શન એથી સ્ટાર્ટ કર્યો અને ટ્રુ એન્ડ ફોલ્સ જો તમે વચ્ચે લખી શકો. સેક્શન એ અંગ્રેજી વિષય ધોરણ 12ની વાત છે, એટલે એ રીતે છે. વાક્ય લખવું હજુ સુધી કમ્પલસરી છે, એટલે કે આપણે વાક્ય લખી શકીશું, લખવું જોશે. અને એના જે જવાબો આવે છે બિલકુલ તમે આ રીતે કોઈ બ્લેક પેનથી અથવા જો બ્લુ પેનથી લખો તો એને નીચે બ્લેક પેનથી આ રીતે હાઇલાઇટ પણ કરી શકશો, એટલે જવાબ ક્લિયર મળી જાય કે ભાઈ અહીંયા જવાબ લખેલા છે. અને 4નું બંચ મેં હમણાં કીધું હતું કે ટ્રુ એન્ડ ફોલ્સ છે 4 માર્ક્સના છે. તો એ રીતે લખો. પછી એવું નથી પહેલું વાક્ય લખો, બીજું છૂટું લખો, ત્રીજું પાછળ, એમ ના ચાલે. એ બંચ છે 4 માર્ક્સનો છે, 4માંથી આપવાના છે, ટોટલ 4માંથી છે, તો જોડે રાખો. એ જ રીતે નિયરેસ્ટ મિનિંગની વાત પણ કરીશું વચ્ચે. તમે આ રીતે નિયરેસ્ટ મિનિંગનો જો ઉલ્લેખ કરી શકો તો સારી વાત છે. એક જવાબ લખો, બિલકુલ થોડીક જગ્યા આ બધી જે છૂટતી હોય છોડવાની છે. શક્ય હોય તો એક લાઈન પણ તમે છોડી શકો છો, એમાં કંઈ વાંધો છે. પણ જવાબો જે આ એક ડોટ્સની લાઈન છે આ થોડું ધ્યાન રાખો. પછી એવું ના થાય કે વર્ચુસો પછી અહીં લખો, પછી આ શબ્દ થોડો મોટો હોય તો આમ, એટલે થોડુંક જેને કહેવાય ને કે આપણે પ્લાનિંગ કરવું પડે. બે અક્ષર મોટો છે તો થોડુંક ડોટ્સ પાછળ જવા દઈએ તો વ્યવસ્થિત આવી જશે. ફંક્શનની વાત કરીએ. ફંક્શન 8, 9 અને 10માં જે છે એમાં રાઇટ અગેન્સ્ટ ધ સેન્ટેન્સીસ, એટલે કે વાક્યની સામે જવાબ લખવાના છે એવું હજુ સુધી છે. એટલે કે વાક્ય લખવું હજુ સુધી કમ્પલસરી છે. એકલા જવાબો આપણે લખી શકીએ નહીં. એટલે વાક્ય લખવું ખાસ જરૂરી છે અને પછી જવાબો આપણે આન્સર કરીને લખવાના છે કે ભાઈ આમાં કયું લેંગ્વેજ ફંક્શન છે. એકાદ લાઈન આ રીતે આપણે છોડી શકીએ છીએ. એક લાઈન છોડીશું તો કંઈ 24 પેજ તો ભરે નથી જતા એક લાઈનથી, એટલે થોડું આપણે ધ્યાન રાખ્યું છે. ખાસ કરીને અંગ્રેજી વિષયમાં તો કદાચ મથીને એકાદ સપ્લી તમારે લેવાની થશે તો આપણે આ એક લાઈન છોડી શકીએ. પાછળના 10 પેજ કે 4 પેજ 5 પેજ છૂટે એના કરતાં એક લાઈન છૂટે તો કંઈ બહુ મોટી સમસ્યા નથી હોતી. 9 નંબર છે, આ રીતે આન્સર તમે લખો. 10 નંબર, હવે મેં કીધું એ પ્રમાણે કે આટલે બે લાઈન રહી ગઈ છે અને પછી એક નવો જૂથ, એટલે કે નવો પ્રશ્ન છે, જેમ કે અહીંયા રિસ્પોન્સ. તો આપણે એવું બને કે એને ટુકડા ન પાડીએ, બરાબર છે, એકાદ પ્રશ્ન માટે, તો એના પેજથી આપણે લખી શકીએ. જેમ કે અહીંયા આપણે હવે રિસ્પોન્સનો પ્રશ્ન છે 11, 12, 13, 14. એમાં ખાસ આપણે ધ્યાન રાખીશું કે એનો જે ABCD જે ભાગ છે એ ક્લિયર દેખાય, પ્રશ્ન નંબર પણ આપણો ક્લિયર દેખાય, બરાબર. એકદમ ક્લિયર હોવું જોઈએ કે મારો આ પ્રશ્નનો જવાબ છે. પછી 11 બે વાર થઈ જાય, 11 લગાઈ ગયા, પછી 12, પછી ચેક પાછું અહીં 11, પછી અહીં 12 કરે, એવું ઘણીવાર વિદ્યાર્થીઓ કરતા હોય છે. બીજું કે ક્રમ નંબર ઉપર 11, 13, 12 એવું કંઈ કરવાની જરૂર નથી. સીધું સરળ લખો 11, 12, 13 અને 14, ચારે 4 પ્રશ્નોનું જૂથ બનાવો. ત્યારબાદ ક્વેશ્ચન જો આવે છે તો ક્વેશ્ચન છે આપણી પાસે, આપણને ખબર સેક્શન એમાં WH વર્ડ્સનો લખતો છે. ક્વેશ્ચન નંબર આપણે કીધું એ પ્રમાણે ક્લિયર દેખાવા જોઈએ અને જે જવાબ છે એ પણ, અને આખા જવાબો પણ ક્લિયર દેખાવા જોઈએ. એકાદ લાઈન તમે આ રીતે છોડશો તો જવાબ ક્લિયર દેખાશે. બસ આ એક થોડું ધ્યાન રાખવાનું. નવો સેક્શન આવે છે, બિલકુલ સેક્શન બી. સેક્શન બી નવો છે, નવા પેજ પર લખવાનો છે અને સમરી રાઇટિંગ કમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે તો આન્સર્સ કરીને તમે લખશો. કારણ કે અને બીજું કે પ્રશ્નો લખવાના જરૂર નથી. કોઈ પણ વિદ્યાર્થી બિનજરૂરી આ પ્રશ્નો લખીને ઘણીવાર આપણે ટાઈમ પાસ કરતા હોઈએ છીએ. કારણ કે 3 કલાક કરવું શું, તો એ 3 કલાકમાં જવાબો શોધવાના છે. વ્યવસ્થિત મહેનત કરશો તો સાચા જવાબો મળશે. પ્રશ્નો લખવાથી કોઈ મળતા નથી જવાબો. બીજું મેં પેપર તપાસે છે, ઘણીવાર વિદ્યાર્થીઓ પ્રશ્નનો જવાબ લખે ત્યારે જેમ કે પ્રશ્ન હોય વોટથી સ્ટાર્ટ થયો હોય તો જવાબમાં પાછું પહેલું વોટ તો લખી જ નહીં. વોટ, માઇન્ડ, ઇમોશન્સ. ઘણીવાર ધથી સ્ટાર્ટ કરી દે, ધ, આઈ મીન. એટલે એવું કંઈ ધબગ ના આવે ભાઈ. વોટ કે WH વર્ડ ના આવે, જે જવાબ આવતો હોય એ જ આવે અને એના માટે પ્રેક્ટિસ કરવી પડે. એટલે એક વસ્તુ આ છે. બીજી એકાદ લાઈન તમે છોડી શકો છો જેથી ક્લિયર 19 નંબરનો પ્રશ્ન આટલે પૂરો થઈ ગયો છે, ખબર પડે છે. 20 નંબર એકાદ લાઈન આ રીતે તમે છોડી શકશો. ક્યાંક એવું લાગે છે કે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે તમારો, જો અમે બધા પ્રશ્નો લખીએ છીએ, કોઈ નવો પ્રશ્ન છે, મોટો જવાબ છે, તો આ રીતે તમે નવા પેજ પર એને થોડુંક સ્કીપ કરો એકાદ બે લાઈન તો કંઈ વાંધો નથી. જેમ કે અહીંયા આપણે વાત કરીએ કે આ 27 નંબરનો જવાબ છે. હવે અહીંયા તમારી એકાદ લાઈન વધી હોય તમે અહીંથી લખો તો અડધું હોય ને અડધું હોય ને એવું થાય.
તો એક વસ્તુ એ પણ થોડુંક ધ્યાન રાખીએ કે આપણો આખો જવાબ એક પેજ પર આવતો હોય તો થોડુંક એકાદ બે લાઇનનું બલિદાન આપણે આપવાનું થાય તો આપી દેવાનું છે, બરાબર. આ રીતે જવાબો છે. ક્યાંક કોઈ પ્રશ્ન એવો પૂછાયો છે કે એનો જવાબ સિંગલ વર્ડમાં છે, એક જ વર્ડ છે, જેમ કે વેર ડીડ વોટ સ્ટડી કાર્ટૂનિંગ, તો શિકાગો આપણો જવાબ છે, આપણને આવડે છે અને આપણે લખ્યું છે કે વોટ સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો. તો હવે આ શિકાગો શબ્દ છે એને તમે થોડુંક અંડરલાઇન કરી શકો, એને હાઇલાઇટ કરી શકો, મારો જવાબ શિકાગો છે. કદાચ વાક્ય રચના જે છે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ, કમ્પ્લીટ વાક્ય ન લખ્યું હોય અથવા એમાં ભૂલ હોય પણ શિકાગો જવાબ છે મને ખબર પડે છે, તો કદાચ કન્સિડર થશે, સારા માર્ક્સ એક અથવા અડધો જે પણ સાહેબની યોગ્ય લાગશે મળશે. શોર્ટ નોટ આના પછી આવે છે. શોર્ટ નોટને પણ આપણે આઈડેન્ટિફાય એ રીતે લખીશું કે જેથી ખબર પડી જાય કે હવે પ્રશ્નો પૂરા થઈ ગયા છે, કમ્પ્રિહેન્શનના પ્રશ્નો પૂરા છે, શોર્ટ નોટ આવી ગઈ છે. શોર્ટ નોટને પણ જે પ્રશ્ન છે એનો ક્રમ બિલકુલ ક્લિયર દેખાય એ રીતે આપણે હાઇલાઇટ કરીશું. જે શોર્ટ નોટ જે છે, કારણ કે ઓપ્શન હશે એટલે કે લવ આર ડ્રાઇવિંગ ફોર્સ નામની શોર્ટ નોટનો જ મેં જવાબ લખ્યો છે, એ સ્પષ્ટ કરીશું. બીજું કે શોર્ટ નોટ એ આપણને ખબર છે 3 માર્ક્સનો પ્રશ્ન છે અને આ 3 માર્ક્સની શોર્ટ નોટમાં ક્યાંક તમને એવું લાગે કે આ વાક્ય ઇમ્પોર્ટન્ટ છે, આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે એવા વાક્યોને તમે હાઇલાઇટ કરી શકો છો. બ્લેક પેનથી નીચે અંડરલાઇન કરશો, પેન્સિલથી અંડરલાઇન કરશો, કંઈક રીતે એને અંડરલાઇન હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરશો. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, એનો પણ નંબર આપણને છે ખબર છે, તો એનો અલગ અલગ નંબર તો છે ને એના ટોટલ છે કે 32 to 34. તો જે જવાબ છે એને આ રીતે તમે થોડીક બંને બાજુ સ્પેસ આપીને લખી શકો છો, નીચે અંડરલાઇન પણ કરી શકો છો. કારણ કે ઘણી વસ્તુ તો એક પેરેગ્રાફ મોટો હોય તો જવાબો પેપર તપાસના નથી મળતા કે ક્યાં લખ્યા છે ભાઈ રેન હવે, તો તમે શું કરશો, આ રીતે એને હાઇલાઇટ કરશો ભાઈ આ મારા જવાબો છે, તો તપાસનારને પણ ઇઝીલી મળી જશે 3 માર્ક્સ. ખબર પડી ગઈ? તો આપણે આ ધ્યાન રાખીશું. આ રીતે જગ્યા છોડવાની છે. સેક્શન બદલાયો એટલે જગ્યા છોડવાની, એમાં કોઈ પૂછવા જવાનું નહીં. સેક્શન સી આન્સર છે, અહીંયા આપણે જોઈ રહ્યા છીએ લેફ્ટિંગ સપ્લિમેન્ટરી રીડિંગના પ્રશ્નો છે. તો આમાં મેં હમણાં જ કીધું તે પ્રમાણે કે કોઈ શબ્દ છે કે ભાઈ સલીમ અલીને નો ઉછેર કોને કર્યો હતો, તો બાય હિઝ મેટર્નલ અંકલ. આ આપણો જવાબ છે, બાકીનો પણ જવાબ છે પણ એક કે ટુ ધ પોઈન્ટ જવાબ આ છે કે બાય હિઝ મેટર્નલ અંકલ. ક્વેશ્ચન નંબર આપણે કીધું તે પ્રમાણે ઇઝી દેખાવો જોઈએ, આઈ કેચિંગ હોવો જોઈએ, સીધા સ્પષ્ટ કે આ પ્રશ્નનો જવાબ છે. બિનજરૂરી ક્રમ નંબર ઉલટ ના કરશો. મેં કીધું એ પ્રમાણે બંચ છે, 35, 36, 37, 38, 39, 5 પ્રશ્નો છે, 5 માર્ક્સ છે, તો એનું જૂથ જોડે રાખો. પછી એવું ના થાય કે પછી બીનો કોઈ પ્રશ્ન લાઈન લખી નાખીએ જવાબ, એવું બધું કરીશું તો આપણી જ ઇમ્પ્રેશન બગડશે, તો એ ધ્યાન રાખો. 35 પછી 36 આમાં જો કે શું મળ્યું છે ને, તેને એક્સપેન્સિવ એરગન છે, જો તમે હાઇલાઇટ કરી શકો, તમે એને ડેકોરેટ કરી શકો. સમય હોય છે, સમય ના હોય તો જ પછી બરોબર છે, પણ સમય કેમ નહીં હોય? કારણ કે તમે પ્રેક્ટિસ નહીં કરી. જેટલી સારી પ્રેક્ટિસ હશે એટલો સમય તમારે બિલકુલ 2.5 થી 3 કલાક એટલે કે 10 મિનિટ તો બિલકુલ તમારી વધે અંગ્રેજીમાં તો વધવી જ જોઈએ. પછી તમે ફરી ચેક કરી શકો કે કંઈક રહી ગયું હાથે, એટલે 10 મિનિટ તો વધવી જ જોઈએ. વોર્નિંગ બેલ પછી તમે બિલકુલ ફ્રી હોવા જોઈએ. અને છતાંય લખ કરો છો તેનો મતલબ તમે ટાઈમ મેનેજમેન્ટ નથી કર્યું, તમે પ્રેક્ટિસ નથી કરી, તમે ગૂંચવાઈ ગયા છો, તમે લોચા માર્યા છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, પ્રેક્ટિસ નથી કરી. 37 બરોબર છે, એ રીતે 38 ક્લિયર આન્સર, એક લાઇન બિલકુલ આ રીતે છોડો. 39 પ્રશ્નો પૂરા. સમરી આવી ગયું, બરોબર છે, એટલે શું થયું, પેલું બંધ થઈ ગયું. પ્રશ્નો જે લેફ્ટિંગના સલીમ અલીવાળાના હતા એ ક્લિયર થઈ ગયા. આવાના જવાબો છે ભાઈ. હવે સમરી રાઇટિંગ આવ્યું. સમરી રાઇટિંગમાં પણ જો અમે ટાઇટલ્સ છે શક્ય હોય અને તમને ઇઝી ખબર હોય કે આ સાચું જ છે તો એક લખો. ઘણીવાર તમને એવું લાગે કે આમાં એકથી વધારે પણ ટાઇટલ બની શકે છે, તો તમને આવડે છે તો એ પણ તમે આ રીતે લખી શકો. હવે આપણી પાસે 1-2 લાઇન રહી છે અને આટલામાં આપણું સંક્ષેપીકરણ નથી માવવાનું અથવા એ જગ્યામાં નહીં થઈ શકે, તો પછી થોડુંક આપણે લેટ ગો કરીને નવા પેજ પર એ સમરી, કારણ કે શું થશે કે અહીંયા તમે લખશો ને એટલે અહીંયા 1-2 લાઇન લખાશે, અહીંયા પાછું 1-2 લાઇન લખાશે, તો થોડુંક આપણે જમ્પ કરી લેવાનું અને આ રીતે સમરી રાઇટિંગ ક્લિયર લખવાનું, એટલે કે એક પેજ પર આપણું સમરી આવી જાય. હા, વધારે લાઇન હોય તો બિલકુલ ચોક્કસ લખી શકાશે, પણ 1-2 લાઇન હોય તો સ્કીપ કરી લેવી. પછી ન્યૂઝ ક્લિપિંગ આવી ગઈ. જો કેવું ખબર પડે છે કે ભાઈ સપ્લિમેન્ટરીના આન્સર આવ્યા, પછી સમરી આવી ગયું, પછી ન્યૂઝ ક્લિપિંગ, એટલે ઇન કેસ તમે છેલ્લી 10 મિનિટમાં વોર્નિંગ બેલ પડ્યો હોય પછી પણ તમે જો ચેક કરો કે મારે શું લખાઈ ગયું છે, તો આમ ઇઝીલી તમને જ ખબર પડશે કે કશું રહી નથી ગયું. પ્રશ્નો મેં કીધા એ પ્રમાણે ક્લિયર લખો. 41, 42 એનો જે નંબર છે એ ક્લિયર લખો. પછી આપણે આમ કીધું કે આમાં કેટલી છોકરીઓ પાર્ટિસિપેટ થઈ છે, તો 1500, તો આમ પેપર તપાસનાર ઓકે બિલકુલ સહી. 20,000 ઓકે બિલકુલ, એટલે એક આ આઈ કેચિંગ આન્સર છે કે 20,000 ગર્લ્સ, બરાબર છે. 115, 100 આજે એટલે એક ફિગર્સ અમુક છે, અમુક એવા શબ્દો છે, અમુક એકદમ વન વર્ડ આન્સર છે, એ થોડાક હાઇલાઇટ કરી શકાશે આપણાથી.
બરાબર, આ રીતે જવાબ છે. પછી સ્ટાન્જા આવી ગયા છે તો એકાદ બે લાઈન હોય તો તમે ફરી મેં કીધું સ્કીપ કરો. સ્ટાન્જા છે નાના જે કવિતાના છે એના પણ પ્રશ્નોને આ રીતે તમે હાઇલાઇટ કરો. એક એક નંબર જે છે બિલકુલ ક્લિયર લખો, એકાદ લાઈન છોડી શકો છો તમે. આખી સપ્લી પૂરી થશે તો મારા 24 પેજ થયા છે, 23 પેજ થયા છે. સેક્શન ડી, નવો સેક્શન, નવા પેજે ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડમાં ટેન્સના જે ચેન્જીસ કરવાના છે. ક્વેશ્ચન નંબર આપણો 52 અહીં આપેલો છે. તો ક્વેશ્ચનના રિલેટેડ ચેન્જીસ છે, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટમાંથી સિમ્પલ પાસ્ટ. મોટાભાગે 4 હશે, 2 હશે, બહુ રેર કેસમાં 3 કે 5 ભૂલ થઈ હશે તો હશે. એટલે કે 4 જવાબો છે, 4 જ જવાબો સુધારવાના હશે મોટાભાગે. અને એ વખતે તમારે જે જવાબો તમે સુધાર્યા છે, જેમ કે ઇઝનું વોઝ કે આસ્કનું આસ્કડ કે હેઝનું હેડ કે એવું કંઈક કર્યું હોય તો એને હાઇલાઇટ કરો. ભાઈ મેં આટલી જગ્યાએ સુધારા કર્યા, આ 4 સુધારા મારા છે. નહીંતર શું થાય છે, વિદ્યાર્થીઓ લખી જ નાખે છે પણ ખબર જ નહીં પડતી ક્યાં એમને સુધારો કર્યો છે. ઘણીવાર એવું બને છે. તો આપણે શું કરવાનું છે, અને ઘણીવાર જરૂર ના હોય ત્યાં બધે સુધારી દે. જેમ કે અહીંયા ગ્રેન આપ્યું છે, અહીં ગ્રેન, તો અહીંયા ઈડી લગાવી દે પાછા, બરાબર. ક્યાંક એસ્કેપડેડ ઈડી લગાવી દીધું હોય, અહીં ક્યાંક જેલ્ડમાં ઈડી લગાવી. એટલે એવું બધું નહીં કરવાનું ભાઈ. થોડું યાદ રાખો, વર્બ આપણા છે જે એક્શન વર્બ છે અથવા જે હેલ્પિંગ વર્બ, ઓક્ઝિલરી વર્બ, તો ક્યાંનું ક્યાં શું કરવાનું છે થોડું પ્રેક્ટિસ કરો. અને આ ધ્યાન રાખો કે જેટલા ફેરફાર કરવાના છે એને તમે હાઇલાઇટ કરો કે મેં આટલા ફેરફાર કર્યા છે. ત્યારબાદ 53 નંબર આપણો એક્ટિવ પેસિવ વાળો ટોપિક છે. તો આમાં પણ આપણે આ રીતે હાઇલાઇટ કરી શકીએ કે જે ફેરફાર છે, જેમ કે આર હેલ્પડ હોય કે આર ટોટ હોય, જો શક્ય હોય તો આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે ડુ એઝ ડાયરેક્ટેડ પૂરું થયું છે અને ઇનડાયરેક્ટ સ્પીચ આવી ગઈ છે. ક્વેશ્ચન નંબર પણ આપણું ક્લિયર, એક લાઈન ઉપર છોડી નીચે છોડી, બરાબર. મેં કીધું બંચ છે કે 4 માર્ક્સનું પૂરું થયું. હવે ઇનડાયરેક્ટ સ્પીચ આવ્યું 3 માર્ક્સનું. તો એ પણ તમે આ રીતે ક્લિયર કરશો. અહીંયા તમને 3 માર્ક્સ નથી લખેલા પણ આપણને ખબર પડે કે આ 3 માર્ક્સનું છે, સાહેબ આમ તપાસે, ઓકે ચલો તો 3 માર્ક્સ, ચલો પતી ગયું, ખબર પડે છે. એટલે એક વસ્તુ એ છે કે આપણે એનું બંચ એ રીતે ક્લિયર બનાવીશું કે તપાસનારને પણ મુશ્કેલી નહીં પડે. કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસમાં પણ આપણે યાદ રાખવાનું છે. કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસનો મતલબ જ એ છે કે વાક્ય પૂરું કરો. વાક્ય પૂરું કરો એટલે અધૂરું વાક્ય લખવાનું અને જવાબ પણ લખવાનો, બંને લખવાના, ડાયરેક્ટ જવાબ લખવાના નહીં. ક્વેશ્ચન નંબર 55 છે, આ રીતે વાક્ય લખેલું છે અને એનો જવાબ જે ડી બી સી જે આવતો હોય એ અહીંયા પૂરી રીતે લખી શકો. તમે અહીંયા પણ લખી શકો, પણ અહીંયા શું છે કે એનો જે જવાબ છે ABCD એ લખીને લખવાનું થાય તો થોડું ઇઝી રહેશે. તો જવાબ પણ તમારો ચેક કરનારને ખબર પડશે. બાકી કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનો મતલબ જ છે કે હની રેન એઝ ઇફ શી વેર અ ગ્રેટ રનર. પણ એ કઈ રીતે લખાય જ્યારે તમને ઓપ્શન ના હોય, ABCD ના આપ્યા હોય અને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ જાતે કરવાનું હોત તો કદાચ તમે જોડે લખો તો ચાલે. પણ અત્યારે તો આપણી પાસે ઓપ્શન છે, તો આપણે એ રીતે લખીશું. ABCD નીચે બિલકુલ હાઇલાઇટ કરીશું. આ રીતે તમે બધા પ્રશ્નોના જવાબો લખીશું. ત્યારબાદ હવે કમ્બાઇન ધ સેન્ટેન્સીસ છે. 3 જે પણ વાક્યો આપ્યો હોય એને જોડવાના. તો મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે, તો એને પણ આપણે ક્રમ નંબર આપીશું. અને કદાચ જો તમને યાદ આવે, તમને ખબર પડે કે મેં આ કન્જક્શનનો યુઝ કર્યો છે, બરાબર છે, તો એ કન્જક્શનનો તમે યુઝ કરી શકો છો, બરાબર છે. વોટ હોય, વેન હોય, વેર હોય કે જે પણ, એઝ વેલ એઝ જે પણ કન્જક્શનનો યુઝ કરો એક બીપનો, તો એને તમે હાઇલાઇટ કરો. કરેક્ટિંગ એરર્સ જે છે એમાં પણ આપણે મેં કીધું એ પ્રમાણે હવે તો ઓપ્શન ઇન બ્રેકેટમાં આપેલા હશે 4માંથી, જે 3 હશે એમાંથી જે સુધારા કર્યા હોય એ તમારે અહીંયા શું કરવાના છે, આ રીતે લખવાના છે કે મેં મારા આ જવાબો છે અને તમે બ્લેક પેનથી હાઇલાઇટ નીચે અંડરલાઇન કરી શકો અથવા પેન્સિલથી કે અન્ય કોઈ રીતે. ત્યારબાદ આપણો સેક્શન ઈ આવશે. સેક્શન ઈ મેં કીધું એ પ્રમાણે નવો સેક્શન, નવા પેજે આપણે લખીશું. નવા પેજે લખીશું એટલે શું થશે કે ભાઈ એને ક્લિયર માર્ક્સ જે છે એમાં સમસ્યા નહીં આવે. ઓકે, સેક્શન ઈ. સેક્શન ઈ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. મેં કીધું એ પ્રમાણે હવે આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો ટોપિક છે. કેવું સરળ ખબર પડી જાય છે કે ભાઈ આ સાહેબ છોકરાને ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો ટોપિક લખ્યો છે. જે પણ માર્ક્સ છે ઇઝી મળશે, ક્લિયર રહેશે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એક પેરેગ્રાફમાં લખવાનું, સિંગલ પેરેગ્રાફમાં લખવાનું છે. 18 અથવા 100 વર્ડ્સ છે, યુઝ કરી શકાય. ત્યારબાદ નવો ટોપિક આવી ગયો એસે રાઇટિંગ. માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર. વચ્ચે પણ લખી શકો, હાઇલાઇટ કરી શકો અને પેનથી ડેકોરેટ કરી શકો. અંડર આ રીતે લીટીઓ ઘણીવાર પાડતા હોય છે આમ, તો એ શું થશે, થોડું ક્લિયર દેખાશે કે ભાઈ આ એસે સ્ટાર્ટ થયો છે. એસેની અંદર પણ તમે કોઈ પંક્તિઓ લખી હોય, કોઈ સુવિચાર કંઈક એક્સ્ટ્રા લખ્યું હોય, અન્ય ભાષાનું કંઈક લખ્યું હોય તો એને પણ તમે
ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખો, હાઇલાઇટ કરો, ઉપર એક લાઇન જોડો, વચ્ચે લખો, કંઈક એ રીતે કરો કે ડેકોરેટ થાય અને વ્યક્તિને દેખાય. હા, નિબંધમાં આ ઉપરાંત તમે કોઈ નાનું મોટું ચિત્ર પણ દોરી શકો. માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર કે સિરીઝ પૂછે છે, મિકી માઉસનું એક ચિત્ર જો દોરી શકો તો પ્લસ પોઈન્ટ છે. મેં કીધું ને 5 રૂપિયાની 5 પકોડી મળે, 10 રૂપિયાની મળે છે, ઓકે, 10ની 5 મળે અને એક એક્સ્ટ્રા છેલ્લી મળે ને તો મજા આવી જાય. તો વસ્તુ એ છે કે મિકી માઉસનું જો ચિત્ર આવી જાય, કોરોના વખતની મને યાદ છે કે વિદ્યાર્થીઓને મેં કીધું માસ્ક દોરો, સેનિટાઈઝર દોરો, હેન્ડ વોશ વાળું કંઈક દોરો, કારણ કે નિબંધનો મતલબ છે કે નિબંધ, જેને કોઈ બંધન ના હોય એને નિબંધ કહેવાય. અને બંધન ના હોય એટલે એમાં ચિત્ર દોરાય, ડેટા હોય, કોઈ ચાર્ટ હોય, કોઈ આલેખ હોય. મોંઘવારીની વાત આવી તો તમે લખી શકો ભાઈ 2001માં ડુંગળીનો ભાવ આટલો હતો, 2014માં 15માં આટલો હતો, 2023-24માં આટલો થયો. બનાવવાનું ગપ્પું આવે તો ક્યાંથી આપણે ગૂગલમાં તો સર્ચ કરવાના. પણ કહી શકાય કે ભાઈ 2001માં આટલી આવક હતી, એવરેજ આટલો ભાવ હતો, મોંઘવારી વધી ગઈ. આપણે ડેટા છે. તમે કોઈ કંપનીમાં નોકરી કરો, તમે આજે ડેટા કરી શકો. એ જ રીતે અમારે અહીંયા કરવાનું છે કે બતાવી શકાય, ડેટા સાથે કરી શકાય. અથવા એક વ્યક્તિ બેઠો હોય, આમ દબાઈ ગયો હોય, ઉપર માથે મોટી ડુંગળી દોરી હોય, ડુંગળી એટલે ઓનિયન, પ્યાજ તમે નાખો, તો એ બેહીને દબાઈ ગયો હોય બિચારો, એ રીતે બતાવો તો તમે આ સાહેબને કહો વાહ કે મોંઘવારી આને જ છે. તો મીન્સ કે આ તમે એક્સપ્રેશન છે, આ બધા વર્ડ્સથી પણ, ઘણીવાર શબ્દોથી પણ આ અલગ રીતે હોય છે. ચિત્ર જે છે ને એ કદાચ લાખો શબ્દોનું અથવા હજારો, ચલો ને આપણું આપણું ચિત્ર છે તો હજારો શબ્દોનો, બરાબર છે, સમાનાર્થી બની શકે છે. તો એ થોડુંક એક્સ્ટ્રા કરી શકાય. ઓર લખ્યો હોય કદાચ તમે, અથવામાં કોઈ નિબંધ લખ્યો હોય તો એને પણ બિલકુલ હાઇલાઇટ કરો કે મારો આ નિબંધ છે, ઓરવાળો છે, લવ અ પાવરફુલ ફિલિંગ છે. એને પણ તમે ક્યાંક ક્યાંક એના માટેના નાના મોટા ચિત્રો, એ જે પાછા જે ચિત્રો છે નહીં, તો નાના મોટા સારા ચિત્રો દોરી શકો છો. કોઈ સારી પંક્તિ યાદ આવતો તમે એ લખો, કોઈ મેં કીધું એ પ્રમાણે સારું ચિત્ર હોય તે પણ લખી શકો ઇન્વર્ટેડ કોમામાં, બરાબર છે. કોઈ પણ સારી વસ્તુ લખવાથી સારા માર્ક્સ મળશે. ઓકે, 67 છે સ્પીચ રાઇટિંગ. સ્પીચ રાઇટિંગમાં પણ આપણે સ્ટાર્ટિંગ કરીશું. આપણને પેરેગ્રાફ, જે ઇનિશિયલ પેરેગ્રાફ છે જેમાં આપણે સંબોધન કરીશું, આપણો પરિચય આપીશું, અને ત્યારબાદ જે મેઇન ટોપિક ઉપર આપણે આવી જઈશું, તો એ પેરેગ્રાફને તમારા રીતે છૂટા પાડીશું અને છેલ્લે આપણે પછી બધાનો આભાર માની લઈશું. 3 પેરેગ્રાફ બિલકુલ સ્પીચ રાઇટિંગમાં ઇમ્પોર્ટન્ટ છે. પહેલો પેરેગ્રાફ છે કે જે સ્ટેજ પર બેઠા છે, જેમ કે આપણી પાસે અહીંયા રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ છે, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ છે, એમનું વાત પછી આપણે આપણું થોડુંક ઇન્ટ્રોડક્શન આપીશું કે એમ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 11 ને સ્ટાન્ડર્ડ 12 ને એ બી સેક્શન ને આઈ લીવ ઇન ધીસ ને એ બધું કરીને પછી સીધું ટોપિક પર આવે છે. ટોપિક પર જે એન્વાયરમેન્ટ છે કે ક્વિઝ કોમ્પિટિશન છે કે કોઈ પણ વસ્તુ જે છે, રિપબ્લિક ડેનું સેલિબ્રેશન છે, તો એની વાત કરીશું મેઇન ટોપિકે, અને પછી છેલ્લે આપણે કન્ક્લુઝન કરી લઈશું કે ભાઈ થેન્ક્સ ને તમે તમારી રીતે કે ભાઈ તમારો બધાનો આભાર કે તમે મારી સ્પીચને સાંભળી અને સહન કર્યો, બરાબર છે. એ રીતે તમે કન્ક્લુઝન કરી શકો. આગળ વધતા જઈએ. જો ઓર લખ્યું છે, ઓરમાં આપણી પાસે અત્યારે એપ્લિકેશન છે. જો એપ્લિકેશન છે તો આપણે એ પણ ધ્યાન રાખીશું કે આપણે એને ઓરથી થોડુંક હાઇલાઇટ કરીશું કે ભાઈ ઓર છે, એપ્લિકેશન રાઇટિંગ છે. પછી આ એક વસ્તુ શીખવાની છે કે આપણે જ્યારે આ રીતે આપણું આઈડી બનાવતા, એડ્રેસ લખતા હોય ત્યારે ભલે 83 લાઈન થાય છે, પણ તમારે સીધી કરવાની ભાઈ, સીધી લાઈનમાં દેખાવું જોઈએ. પછી એવું ના થાય કે ફ્રોમ અહીં લખે, પછી દીપાલી અહીં આવે, પછી એવું ત્રાસું નહીં થાય, સીધી લાઈન. અને એના માટે ઘણીવાર જે મોટો શબ્દ છે, જેમ કે શાંતિનિકેતન, એને ખાસ ધ્યાન રાખવાનું, એ પ્રકારેની સ્પેસ છોડવાની. પછી એવું ના થાય કે શાંતિનિકેતન લખાઈ જાય, પાછળ જગ્યા ના હોય તો નીચે સોસાયટી લખવું પડે, તો એ થોડું ધ્યાન રાખીશું. આ રીતે એડ્રેસ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી કોમા, એડ્રેસ પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ, અને ડેટ લખવાની ખાસ ધ્યાન રાખીશું. માર્ચ 19, 2014 આ વખતની બોર્ડની પરીક્ષાનો અંગ્રેજી વિષયની તારીખ છે, મેં લખી છે. તમે જે હશે અથવા ભવિષ્યમાં પણ જે હશે તમે યુઝ કરી શકો. પછી આ વસ્તુ, ઓકે, એક વસ્તુ આ પણ છે કે ઘણીવાર આપણે એટલે એક એડ્રેસ તો પૂરું થઈ ગયું, આપણું એડ્રેસ પૂરું, પછી અહીં 3 લાઈન 4 લાઈન રહી છે, 3 લાઈન લગભગ મારા મતે રહી છે. તો હવે અહીંયા આપણે સામેવાળી જે વ્યક્તિને એડ્રેસ લખીએ છીએ એની માટે જગ્યા છે. હવે અહીંયા શું કરશું, લખીશું તો કદાચ 1-2 લાઈન રહી જશે, નહીં માય, તો શું કરવું પડે, પોલિટિક્સ વાપરવું પડે. અને એ પોલિટિક્સ એવું કહે છે કે નવા પેજ પર જમ્પ કરી લેવો પડે, તો જ આપણું આખું એડ્રેસ આવી જાય. જેમ કે અહીંયા આપણે જોઈએ તો કેટલી લાઈનની જરૂર છે, 3 ને 5 લાઈનની આપણે જરૂર હતી, બરાબર છે, બિલકુલ. હવે જો તમે આગળના પેજ પર લખો તો કદાચ આટલું આવે, 2 લાઈન રહી જાય, તો એ વસ્તુ આપણે યાદ રાખવી પડે કે ભાઈ નહીં મેં, ચલો ઉઠાઈ લો. સબ્જેક્ટ, આ 1 લાઈન છોડો, જો આ ખાસ
આ એક લાઈન છોડો, સબ્જેક્ટ લખો, વચ્ચે લખો, બિલકુલ લખો અને એને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર જેવો જે પણ વિષય છે એને હાઇલાઇટ કરો. ઇઝીલી ખબર પડે કે આ વસ્તુ છે. ઘણીવાર શું છે કે ભાઈ વિદ્યાર્થી જ્યારથી ઇંગ્લિશ ટીચર તૈયાર કરીને ગયો હોય તો પૂછાયું હોય બીજો કોઈ ટીચર, હિન્દી ટીચર, તો હિન્દી ટીચર લખવાનું ભાઈ, ઇંગ્લિશ ટીચર નહીં. એટલે એ હાઇલાઇટ કરો કે હિન્દી ટીચર છે તો હિન્દી છે, એન્જિનિયર છે, જે પણ ટોપિક છે. પછી રિસ્પેક્ટેડ સર, એક લાઈન છોડો, રિસ્પેક્ટેડ સર લખો. પછી વિથ રેફરન્સવાળો જે પેરેગ્રાફ છે એ આપણો ઇમ્પોર્ટન્ટ છે. આટલા સુધીના 2 માર્ક્સ છે, યાદ રાખજો. ઉપરથી લઈને જે ઇનિશિયલ જે વાત કરીએ આપણે કે એડ્રેસ બંને આપ્યા અને સબ્જેક્ટ રિસ્પેક્ટેડ જે સંબોધન છે અને આ એક પેરેગ્રાફ, ઇનિશિયલ પેરેગ્રાફ, 2 1 માર્ક્સ છે આટલાના. હવે આમાંથી ક્યાંથી તમને આ માહિતી મળી અરજી કરવાની, એ જે ન્યૂઝપેપરમાં આપણે લખ્યું છે, તારીખ અને જે પોસ્ટ છે, 3 વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણી બાયોડેટાની વાત કરીશું. બાયોડેટા આપણને ખબર, બિલકુલ એક લાઈન છોડી, અહીંયા છોડી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ત્યારે જગ્યા છોડવાની, બરાબર. જે મોટો નેતા આવે એટલે રોડ સાફ થઈ જાય ને, એકલા નેતાજી જાય, બાકીના બધા ખૂણામાં ઊભા રહે. એમ આપણે મોટો વસ્તુ, ઇમ્પોર્ટન્ટ વસ્તુમાં 2 બાજુ જગ્યા છોડવાની, એટલે દેખાવા જોઈએ નેતાજી આવ્યા છે. કારણ કે ભીડમાં શું નેતાજી આવીને જતા રહે તો ખબર ના પડે. બાયોડેટા લખ્યું હોય ભીડમાં તો દેખાય જ નહીં. જો આ વસ્તુ મેં કીધી હતી તમારે શીખવાની છે. અને એ શું છે કે નેમનો સ્પેલિંગ નાનો છે, પછી અહીં આપણે દીપાલી લખીશું, પછી એડ્રેસ અહીં નાનો છે, પછી આમ છે. શું થોડુંક આપણે એ સ્પેસને, એ જગ્યાને યુઝ કરવો, યુટિલાઇઝ કરવાની છે, બરાબર. જેમ ઘરમાં નાનો હોય ને 1000 સ્ક્વેર ફૂટનું પ્લોટ હોય તો બાથરૂમ, સંડાસ, આ કિચન બીચન બધું જે પ્લાન કરવાનું હોય ને, એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ, સિવિલ, એ અહીંયા કામ કરવાનું છે કે ભાઈ એક એક વસ્તુને આ રીતે લખો કે જેથી સ્પેસ વ્યવસ્થિત રહે અને દેખાય કે ભાઈ નેમ દીપાલી પંડ્યા, એડ્રેસ, હા તે, હાઇટ. અને સ્પેલિંગ મિસ્ટેક તો બિલકુલ ના થવી જોઈએ આવામાં, નહીં તો 6 માર્ક્સની એપ્લિકેશન તો 2 જતા રહેશે અને આપણે જતા ના રહીએ. એક એક મુદ્દો લખવાનો ધ્યાન રાખો. એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન જે છે આપણે કીધું એ પ્રમાણે જેમ બાયોડેટાને હાઇલાઇટ કરી તેમ આને પણ આપણે અંડરલાઇન કરો, હાઇલાઇટ કરો, બ્લેક પેનથી ડેકોરેટ કંઈક કરો અને આ રીતે ટેબલ બનાવી શકાય. ઇઝી ટેબલ છે. જો રિઝ્યુમ આપ્યું હોય તો રિઝ્યુમ પણ આપણે અલગ રીતે લખી શકીએ છીએ, પણ હાલ મેં આ સરળ રસ્તે લખેલું છે. એક્સપિરિયન્સ છે, અંડરલાઇન કરી શકાય. એક્સપેક્ટેડ સેલરી છે, રીઝન ફોર ચેન્જ છે, રેફરન્સ, અમુક શબ્દોને તમે હાઇલાઇટ કરી શકશો. બધું હાઇલાઇટ કરશો તો પછી એવું ના થાય કે બધું હાઇલાઇટ જ થઈ જાય. આ વસ્તુ છે. પછી બરાબર, બિલકુલ આ યોર ફેથફુલી, સિન્સિયરલી ને ટ્રુ કોપીઝ, આ બધું તો બરાબર જ છે. આમાં તો કંઈ બહુ હાઇલાઇટની જરૂર નહીં, પણ આ વસ્તુ તો છે જ. ત્યારબાદ આગળ વધતા જો હવે અહીંયા થોડીક જગ્યા રહી હતી, પણ આપણે ઈમેલ નવા પેજે લખ્યો, બરાબર. પણ આપણે ધ્યાન રાખીશું કે ભાઈ 2 3 લાઈન 4 લાઈન રહ્યા છે તો ઈમેલ લખવામાં શું પેલું એક કમ્બાઇન ઇફેક્ટ કહેવાય ને કે સંપૂર્ણ નથી મજા આવતી. અડધો ઈમેલ અહીંયા, અડધો, તો ઈમેલ રાઇટિંગ નવા પેજે લખો. આખો ઈમેલ દેખાશે એક જ પેજ પર, સિંગલ પેજ પર ઈમેલ, ફ્રોમ, ટુ, સબ્જેક્ટ, ડેટ, ડિયર, જે પણ સંબોધન છે. CCBC પણ આવે છે ઘણીવાર, એ પણ તમે લખી શકો છો. પણ હું માનું છું કે ત્યાં સુધી દરેક વખતે નહીં લખવાની જરૂર હતી, પણ કદાચ જો તમે પ્રેક્ટિસ કરી જ હોય તો એ બધું પણ તમે લખી શકો છો. એકથી વધુ વ્યક્તિને જ્યારે આપણે ઈમેલ લખતા હોય ત્યારે બધું જરૂર પડતી હોય છે. પણ અહીંયા તમને આપ્યું જ હોય કે ભાઈ તમે છો ને, તમે એમેઝોનમાંથી કશું મંગાવ્યું છે ને તમે એને લખો છો, તો ભાઈ એક જ વ્યક્તિને લખવાના હોય, મારે બધાને ક્યાં લખવાની જરૂર. તો પછી એ વસ્તુ છે. ડેટ બેટનું થોડું ધ્યાન રાખો. પછી આ પોતાનું ઇન્ટ્રોડક્શન, પોતાની વાત થોડીક રજૂઆત કરી શકો. આ રીતે તમે પછી જે સમસ્યા છે એનું રજૂઆત કરો અને પછી એનું જે નિરાકરણ છે બરાબર, અને તમારી સાઇન બાઇન કરીને તમે તમારો ઈમેલ પૂરો કરી દો. અથવામાં તમે જો કે રિપોર્ટ રાઇટિંગ લખ્યો હોય તો એ ઓર કરીને, ઓર ખાસ લખવાનું. એવું હોય ને ઓરવાળો ઓપ્શન લખીએ ને એટલે ઓર લખી જ દેવાનું ભાઈ. અને ક્રમ નંબર બિલકુલ સાચો લખવાનો. તારીખો થોડી જૂની છે પણ એ પણ તમે ધ્યાન રાખશો. આ રીતે આપણે રિપોર્ટ રાઇટિંગ લખી શકીએ છીએ. રિપોર્ટ રાઇટિંગમાં મોટાભાગે ભૂતકાળનો રિપોર્ટ હશે એટલે એ થોડું ધ્યાન રાખીને લખવાનું. બાકી તો તમને હું જે PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલ પરથી મળી જવાની છે. ચોક્કસ તમે એમાંથી ડાઉનલોડ કરી લેશો. લિંક દ્વારા યુટ્યુબ જે નીચે આપણે યુટ્યુબની અંદર લિંક ઉપલબ્ધ હોય છે, ત્યાંથી પણ તમે યુઝ કરી શકશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક ઉપલબ્ધ હશે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. હા, એક આ વસ્તુ પણ શીખવાની છે કે તમે લખી રહ્યા અને બધું પતી ગયું પછી 1 2 3 4 પેજ કોરા હશે, બરાબર. આ પેજ આખું મેં એક એક્સ્ટ્રા જ રાખ્યું છે, કોરું જ છે. ત્યારે આપણે એને પછી બિલકુલ આમ નવરા બેઠા એકાદ 2 ચોકડી મારવાની. આ તો થોડું આખી પેજ નથી આવતું એટલે મેં અધૂરું મારું છું,
પણ હવે બિલકુલ છે કે આ રીતે આપણે એક ચોકડી મોટી મારી શકીએ જેટલા પેજ કોરા રહ્યા હોય એટલા. બેસ્ટ ઓફ લક છે, જ્ઞાન જ્યોત સ્ટડી હબ છે યુટ્યુબ ચેનલ, તો આપણને ખબર જ છે, વિડીયો એના પર તો જોઈ રહ્યા છીએ. સ્ટાન્ડર્ડ 11 અને 12 ઇંગ્લિશ સંસ્કૃતનો છે, ઇંગ્લિશના અને સંસ્કૃત બંનેના વિડીયો ઉપલબ્ધ થશે. અને મેઇન વસ્તુ અહીંયા છે, યુટ્યુબ ચેનલ તો આપણે બધા યુઝ કરીએ છીએ, પણ ટેલિગ્રામ ચેનલ જે છે એમાં તમને PDF મળશે, વિડીયોની લિંક પણ મળશે અને સાથે સાથે ગૂગલ ક્વિઝની લિંક પણ મળશે. બીજી વસ્તુ એ છે કે જનરલ બીજું શું થશે કે બધું જતું રહેશે. જ્યારે ટેલિગ્રામ ચેનલ પર મેં પહેલી પોસ્ટ મૂકી હશે, પહેલું કંઈક મૂક્યું હશે થી લઈને આજ સુધીનું બધું ત્યાં પડ્યું હશે, તમે ગમે ત્યારે યુઝ કરી શકો. એટલે બિલકુલ ટેલિગ્રામ ચેનલને પણ આપણે બરાબર છે એમાં પછી સબસ્ક્રાઈબ થઈ જવાનું છે, જોડાઈ જવાનું છે. ત્યાં શું મળશે એની વાત કરીએ તો સ્ટડી મટીરિયલની જે PDF છે, કારણ કે ફ્રી ઓફ કોસ્ટ છે બધું, પણ ઘણીવાર શું હોય છે કે જેમ કે આપણે યુટ્યુબ પર વિડીયો જોયા પછી જાતે અભ્યાસ કરવો છે તો PDF હશે તો થોડું કામ આવશે. યુટ્યુબ વિડીયોની લિંક પણ તમને હશે, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય, કોઈ પણ વિડીયો જોવો હશે તો ત્યાં પડ્યું હોય તો ત્યાંથી જોઈ લેવાનું, બાકી તો તમે સબસ્ક્રાઈબ કરી જ લેશો. ગૂગલ ક્વિઝિસ જે છે જ્યાં જ્યારે ટાઈમ મળે છે ત્યાં તમે મૂકેલી છે, ઘણી બધી છે, 11માની 12માની છે, અંગ્રેજી અને સંસ્કૃતની પણ છે, SPCCની પણ છે. અને બાકીનું કંઈક નવું આવશે એન્ડ મચ મોર, કંઈક નવું અપડેટ આવશે, કંઈક નવું આવશે તો આપણે એ પણ આપણા શીખીને તમારા માટે લાભ માટે અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.